સ્વાધ્યાયનો દાખલા નંબર 8, જેમાં આપણને એવું કહ્યું છે કે આરકે સ્ટોર્સનું 31/3/15ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. આપણને કાચું સરવૈયું આપેલું છે અને વધારાની માહિતી આપેલી છે. તો સૌથી પહેલાં ખાતા કાઢી દઈએ અને હવાલાને ટીક કરી લઈએ. હવે આ દાખલામાં આપણને કાચા સરવૈયામાં સૌથી પહેલાં કાચો નફો આપેલો છે. કાચો નફો એટલે વેપાર ખાતું બંધ કરીએ એટલે કાચો નફો મળે. અહીંયા આપણને કાચો નફો આપેલો છે એટલે અહીંયા આપણા આ દાખલામાં વેપાર ખાતું બનાવવાનું આવતું નથી. આપણે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બે ખાતા બનાવીએ છીએ. એક નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. હવાલા ટીક કરી લઈએ. પગારનો રૂપિયા 31/12/14 સુધી ચૂકવેલ છે એટલે એક ટીક પગાર ઉપર કરશું. વીમા પ્રીમિયમ પર હવાલો છે એટલે વીમા પ્રીમિયમ ઉપર ટીક કરશું. કાચા સરવૈયામાં ખાતાની બાકી આપેલી હોય ત્યાં આગળ રાઈટની કે ટીકની કે ડોટની નિશાની કરી દેવાની કે જેથી આપણને સમજણ પડે કે અહીંયા હવાલો છે. ત્રીજો હવાલો કમિશન ઉપર છે એટલે કમિશન ઉપર ટીક કરશું. 4 નંબરના હવાલામાં બે વસ્તુ છે, મૂડી અને ઉપાડ બંને ઉપર વ્યાજ છે એટલે બંને ઉપર ટીક કરશું. મૂડી અને ઉપાડ બંને ઉપર. 6 નંબરના હવાલામાં ફર્નિચર, મકાન અને મોટર કાર ત્રણેય ઉપર ઘસારો છે એટલે ત્રણેય ઉપર ટીક કરશું. 6 નંબરના હવાલો દેવાદાર ઉપર છે એટલે દેવાદાર ઉપર ટીક કરશું. 7 અને 8 નંબરનો હવાલો પણ દેવાદાર ઉપર જ છે એટલે ત્યાં બીજી બે ટીક કરી દઈશું એટલે દેવાદારો પર કુલ 3 ટીક થશે. અને છેલ્લો હવાલો સામાન્ય અનામતનો છે એટલે સામાન્ય અનામત ઉપર ટીક કરશું. હવે ખાતામાં જે બાકીઓ આપેલી છે, જે ખાતામાં બાકી મુકાતી હોય ત્યાં એની નોંધ કરી લઈશું. સૌથી પહેલા આપણને કાચો નફો આપેલો છે 3 લાખ. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ નફો લખાય. અહીંયા લખશું કાચો નફો. રકમ છે 3 લાખની. પછી પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વહીવટી ખર્ચાના બહાર હેઠળ લખશું પગાર 54,000. હવાલો છે એટલે અંદરના કોલમમાં લખી રાખશું. એના પછી છે વીમા પ્રીમિયમ સામાન્ય ખર્ચા. સામાન્ય ખર્ચાને પણ વહીવટી ખર્ચામાં મૂકીશું. સામાન્ય ખર્ચમાં હવાલો નથી, ડાયરેક્ટ બહારના કોલમમાં 6,600. કરવેરા અને વીમો એ પણ ત્યાં મૂકશું. વીમા પ્રીમિયમમાં હવાલો છે એટલે તેના કોલમમાં મૂકશું. કરવેરા અને વીમો 7,200. પરચુરણ દેવાદારો પાકા સરવૈયામાં બિનચાલુ મિલકતમાં મૂકશું. દેવાદારો પર ત્રણેય હવાલા છે એટલે રકમ લખીને 3-4 લાઈનની જગ્યા મૂકી દઈશું. અંદરના કોલમમાં 1,20,000. આખો સ્ટોક કાચા સરવૈયામાં આપેલો છે એટલે એક જ અસર થશે. પાકા સરવૈયામાં નોંધ કરશું આખા સ્ટોકની 13,200. ડાયરેક્ટ બહારના કોલમમાં. બેંક ઓવરડ્રાફ્ટ એ દેવું કહેવાય એટલે દર્શાવશું ચાલુ દેવામાં. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. બેંક
રકમ છે 6000. કમિશન નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશું. કમિશન રકમ છે 9000. એના ઉપર હવાલો છે અંદરના કોલમમાં મૂકશું 9000. જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ વિતરણ ખર્ચમાં જાહેરાત ખર્ચ રકમ આપણને આપેલી છે 3000 ની, સોરી 9000. એના પછી વ્યાજ છે ખર્ચ તરીકે નાણાકીય ખર્ચમાં મૂકશું 3000 બારના કોલમમાં. ફર્નિચર મકાન અને મોટર કાર ત્રણેય આપેલા છે. કાયમી મિલકતમાં અહીંયા લખશું બિન ચાલુ મિલકતમાં પહેલું આવશે કાયમી મિલકતો, જેમાં ત્રણેય મિલકતો દર્શાવશું. પહેલું છે ફર્નિચર 48000. હવાલો છે અંદરના કોલમમાં મૂકશું. બીજું છે મકાન રકમ 1,80,000. એમાં પણ હવાલો છે એટલે અંદરના કોલમમાં મૂકશું. મોટર કાર 60,000. જેના પર પણ હવાલો છે એટલે અંદરના કોલમમાં મૂકશું 60,000. એના પછી છે મૂડી 1,42,800. પાકા સરવૈયામાં મૂડી હંમેશા અંદરના કોલમમાં જ મુકાય. 1,42,800. ઉપાડ ત્યાં ને ત્યાં થોડીક જગ્યા છોડીને મૂકશું. ઉપાડ રકમ છે 6000. અંદરની અંદરના કોલમમાં મૂકશું. ઉપાડ પર હવાલો છે વ્યાજનો. એના પછી છે લોન બિન ચાલુ દેવામાં મૂકશું. મૂડી દેવા બાજુ લોન ₹24,000 એના પહેલા હાલખાત અનામત આપેલી છે, જે બાકી રહી લખવાની એ નોંધી લઈએ આપણે. ગાલખાત અનામત આપણને આપેલી છે 6000 ગાલખાત અનામત માટે અહીંયા પાકા સર્વે એટલે નફા નુકસાન ખાતામાં એક ગાલખાતનું આખું ફોર્મેટ બનાવીએ છીએ આપણે, કે જેની અંદર સૌથી પહેલા ગાલખાત આવે કાચા સર્વેની, જો આપેલી હોય તો દર્શાવવાની. એમાં આવે ગાલખાત હવાલામાં આપેલી હોય તો તે એમાં ઉમેરાય. એમાં પ્લસ થાય ગાલખાત અનામત હવાલામાં આપેલું હોય તો તે, અને એ ત્રણેયના સરવાળામાંથી બાદ કરાય ગાલખાત અનામત કાચા સર્વેની. આ આખું ગાલખાતનું ફોર્મેટ છે. ગાલખાત કાચા સર્વેની, ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાનું માઈનસ ગાલખાત અનામત કાચા સર્વેનું. આપણા કાચા સર્વેમાં ગાલખાત અનામતના આપણને 6000 આપેલા છે, જે અત્યારે અહીંયા દર્શાવી દઈએ છીએ 6000. આગળ લેણદારો 12000 ચાલુ દેવામાં દર્શાવશું. લેણદારો 12000. એના પછી ત્યાં ને ત્યાં દર્શાવશું. સોરી, પછી છે લેણી હુંડી 3000 ચાલુ મિલકતોમાં દર્શાવશું. લેણી હુંડી રકમ છે આપણને આપેલી 3000
એના પછી આપણને આપ્યું છે દેવી હુંડી 9600 ની લેણદારો સાથે ચાલુ દેવામાં દેવી હુંડી 9600. એના પછી છે જાવકમાં ભાડાભાડું 4000 નું નફા નુકસાન ખાતામાં વેચાણ મિત્ર ખર્ચમાં લખશું જાવક માલ ભાડા ભાડું રકમ છે આપેલી 4000. એના પછી આપેલ વટાવ પણ ત્યાં જ દર્શાવશું. રકમ છે 3200 ની વેચાણ વિતરણ ખર્ચમાં વટાવ 3200. એના પછી મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ મૂકશું. મળેલ વટાવ રકમ આપી છે આપણને 2400. એના પછી સામાન્ય અનામત 30000 પાકા સરવૈયામાં મૂડીના સાથે મૂડી અને અનામતનું ફીડિંગ આવે ત્યાં અહીંયા બિન ચાલુ દેવાની ઉપર મૂકશું સામાન્ય અનામત. એમાં હવાલો છે એટલે અંદરના કોલમમાં મૂકશું 30000 અને છેલ્લે રોકડ સિલક 21000 પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ રોકડ સિલક 21000. આ આપણે કાચા સરવૈયામાં જેટલી વિગતો આપી હતી એ વિગતોને નફા નુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં દર્શાવી અને હવે પછી આપણે હવાલાની અસર આપશું. દાખલા નંબર 8 ના હવાલા. પહેલો હવાલો પગાર 31/12/14 સુધીનો છે. આપણને પગાર 54000 આપેલો છે. આપણું હિસાબી વર્ષ 1/4/2014 થી 31/3/15 સુધીનું છે. આપણે 31/3/15 ના વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ. આપણને પગાર ચૂક્યો છે એ પગાર 31/12/14 સુધીનો છે. અહીંયાથી આપણે એવું કહી શકીએ કે 1/4/14 થી 31/12/14 સુધીનો સમયગાળો ગણીએ તો 9 માસ થાય. જેનો અર્થ એવો થાય કે આ 54000 પગાર આપણને 9 માસનો ચૂકવેલો છે અને પછીના 3 માસ 1/1/15 થી 31/3/15 3 માસનો પગાર ચૂકવવાનો બાકી છે. તો 54000 ભાગ્યા 9 કરીએ તો આપણને 6000 પગાર 1 મહિનાનો મળે. 6000 ગુણ્યા 3 કરીએ 6 તરી 18 એટલે 18000 પગાર 3 માસનો થાય જે ચૂકવવાનો બાકી છે. એટલે આ પગારને ચૂકવવાના બાકી પગારને ચૂકવવામાં પ્લસ કરશું. પહેલી અસર પગારમાં પ્લસ ચૂકવવાનો બાકી પગાર 18000 54000 પ્લસ 18000 કરીએ એટલે આપણને મળશે 72000. એક અસર પગારમાં પ્લસ ચૂકવવાનું બાકી હંમેશા દેવું કહેવાય. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના મથાળા હેઠળ ચૂકવવાનો બાકી પગાર રકમ લઈશું 18000. એક અસર પગારમાં પ્લસ બીજી અસર પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ દેવામાં. બીજો હવાલો 1200 રૂપિયાનું વીમા પ્રીમિયમ 30/9/15 સુધી પૂરા થતા વર્ષનું છે. આપણું હિસાબી વર્ષ આપણે નોંધ્યું છે 1/4/14 થી 31/3/15 સુધીનું. આપણને વીમા પ્રીમિયમ 1200 રૂપિયા આપેલું છે. આ વીમા પ્રીમિયમ 30/9/15 સુધીનું છે. જેનો અર્થ થાય 31/3/15 થી 30/9/15 સમયગાળો ગણીએ એટલે 6 માસનો થાય. એટલે કે 6 માસનું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલું છે આખા વર્ષનું 1200 રૂપિયા. એનું 6 માસનું ગણીએ એટલે આપણને 600 રૂપિયા મળે. એની અસર આપી દઈએ. આપણે વીમા પ્રીમિયમ લખ્યું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ.
આ વીમા પ્રીમિયમમાંથી આપણે 600 રૂપિયા અગાઉથી ચૂકવેલ હંમેશા લેણું કહેવાય. 7200 માંથી માઇનસ કરશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 600 રૂપિયા. 7200 માઇનસ 600 કરશું એટલે 6600. પહેલી અસર વીમા પ્રીમિયમ માંથી માઇનસ કરશું. અગાઉથી ચૂકવેલ હંમેશા આપણું લેણું કહેવાય. એટલે બીજી અસર પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોમાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 600 રૂપિયા. એક અસર નફા નુકસાન ખાતામાં, બીજી અસર પાકા સરવૈયામાં. ત્રીજો હવાલો 2000 નું કમિશન મળવાનું બાકી છે. પહેલી અસર મળવાનું બાકી છે. નફા નુકસાન ખાતાની જમા બાજુ કમિશનમાં પ્લસ કરશું. મળવાનું બાકી કમિશન રકમ આપણને આપેલી છે 2000 ની. 9000 પ્લસ 2000 12ના કોલમમાં 11000. મળવાનું બાકી એ આપણું લેણું કહેવાય. બીજી અસર પાકા સરવૈયાની મિલકત દેણા બાજુ મળવાનું બાકી કમિશન રકમ લખશું 2000. એક અસર નાણું ખાતાની જમા બાજુ, બીજી અસર પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. ત્રીજો હવાલામાં બે અસર આપણે આપવાની છે. મૂડી પર 10% વ્યાજ અને ઉપાડ પર 12% વ્યાજ છે. પહેલા મૂડી પર વ્યાજ ગણી લઈએ. મૂડી આપણને આપેલી છે 1,42,800. એમાં પ્લસ કરશું મૂડીનું વ્યાજ. 1,42,800 ના 10% કરીએ એટલે આપણે છેલ્લી શૂન્ય કાઢી દઈએ 10% થઈ જાય 14,280. પહેલી અસર મૂડીમાં પ્લસ કરશું, મૂડી પર વ્યાજ. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ કહેવાય. નાણાકીય ખર્ચના મથાળા નીચે લખશું મૂડી પર વ્યાજ. રકમ છે 14,280. એના હવાલામાં બીજો હવાલો છે ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. મૂડી દેવા બાજુ આપણે ઉપાડ લખ્યો છે 6000. ઉપાડ 6000 ના 12% વ્યાજ ગણીએ એટલે 12 720 રૂપિયા વ્યાજ થાય. પહેલી અસર મૂડી દેવા બાજુ ઉપાડમાં પ્લસ કરશું ઉપાડ પર વ્યાજ. અને બીજી અસર પાકા સરવૈયાના નફા નુકસાન ખાતાની જમાઓ બાજુ લખશું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક કહેવાય એટલે જમા બાજુ દર્શાવીએ છીએ 720 રૂપિયા. ચોથા હવાલામાં 3 હવાલા છે. કાયમી મિલકત ઉપર ઘસારો છે. પહેલી મિલકત છે ફર્નિચર. ફર્નિચર પર 5% ઘસારો. ઘસારો હંમેશા માઇનસ થાય. ફર્નિચરમાંથી ઘસારો 48,000 ના 5% ગણીએ એટલે 2,400 થાય. બાદ કરશું એટલે રકમ મળશે આપણને 45,600. પહેલી અસર ઘસારો એ ધંધાનો ખર્ચ હોવાથી એને દર્શાવશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. 3 મિલકતના ઘસારા છે એટલે ઘસારાનું મથાળું આપી અને ગણતરી કરશું. પહેલો ઘસારો ફર્નિચરનો 2,400. બીજો ઘસારો છે મકાન ઉપર 10% ઘસારો. મકાન આપણને પાકા સરવૈયામાં આપેલું છે 1,80,000 નું. એના 10% એટલે 18,000 બાદ કરીએ એટલે 1,62,000. અને બીજી અસર ઘસારાની નાનું ખાતાની ઉધાર બાજુ ફર્નિચરની હારોહાર લખશું ઘસારો 18,000. મકાનનો ઘસારો 18,000. ત્રીજો છે મોટર કાર પર 20% ઘસારો. મોટર કાર છે 60,000. એના ઉપર ઘસારો ગણશું. 60,000 ના 20% એટલે 12,000. 12ના કોલમમાં 48,000. અને ઘસારો ત્રીજો સાથે લખી લઈએ મકાનની સાથે. મોટર કાર રકમ છે એની 12,000.
ત્રણેયનો સરવાળો કરી અને બહારના કોલમમાં મૂકી દઈએ 32,400. ત્રણેય મિલકતનો કસારો સાથે લખ્યો છે. દરેકને અલગ અલગ વ્યક્તિગત બહાર મૂકીએ તો પણ ચાલે. 6 નંબરનો હવાલો 20,000 ના દેવાદારોમાંથી 50% રકમ ઘાલખાત તરીકે માંડી વાળો. 20,000 ના દેવાદારો છે. આ 20,000 ના દેવાદારોના 50% એટલે અડધા થાય. 20,000 ના 50% કરીએ એટલે 10,000 મળે. આ 10,000 ના ઘાલખાતો દેવાદારમાંથી માંડી વાળવાના છે, એને ઘાલખાત કહેવાય. પહેલી અસર દેવાદારોમાંથી માઈનસ કરશું ઘાલખાત 10,000 ની. દેવાદારમાં બીજા હવાલા છે એટલે અંદરના કોલમમાં રાખીએ છીએ. 1,20,000 માંથી 10,000 બાદ કરીએ એટલે 1,10,000. ઘાલખાતનું આખું ફોર્મેટ બનાવીએ છીએ આપણે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘાલખાત કાચા સરવૈયાની, ઘાલખાત હવાલાની, ઘાલખાત અનામત હવાલાનું અને ઘાલખાત અનામત કાચા સરવૈયાની. એ આ ત્રણમાંથી શું કરશું? આપણે બાદ કરશું. આપણને કાચા સરવૈયાની ઘાલખાત છે એ 3,600 આપેલી છે. હવાલાની ઘાલખાત લખશું 10,000, એમાં પ્લસ કરશું. આગળનો હવાલો એટલે પહેલી અસર દેવાદારમાંથી માઈનસ અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. 7 નંબરના હવાલામાં ઘાલખાત અનામતની 5% ની જોગવાઈ કરવાની છે. ઘાલખાત અનામત છે એ દેવાદારમાંથી ઘાલખાત બાદ કર્યા પછી જે કિંમત આવે તેના ઉપર ઘાલખાત અનામત ગણશું એટલે માઈનસ કરશું ઘાલખાત અનામત 1,20,000 ના 5% એટલે 5,500. હવાલો હજુ બાકી એક છે એટલે અંદરના કોલમમાં રાખીએ છીએ. બાદ કરીએ એટલે 1,04,500. બીજી અસર કાચા નફા નુકસાન ખાતામાં ઘાલખાતનું ફોર્મેટ છે, એમાં ઘાલખાત અનામત હવાલાની, એમાં પ્લસ કરશું 5,500. 8 નંબરનો હવાલો 2% દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદારોમાંથી પહેલા ઘાલખાત બાદ કરી, ઘાલખાતમાંથી ઘાલખાત અનામત બાદ કરી અને જે બાકી રકમ આવે એના ઉપર આપણે દેવાદાર વટાવ અનામત ગણશું એટલે 1,04,500 ના 2% ગણવાના છે, જે આવશે 2,090. 1,04,500 ના 2% 2,090 બાદ કરતા રકમ મળશે 1,02,410. પહેલી અસર દેવાદારમાંથી માઈનસ, બીજી અસર અહીંયાથી આપણે વટાવમાં મૂકશું. આપેલ વટાવ છે એમાં થી પ્લસ કરશું દેવાદાર વટાવ અનામત 2,090. આ બંનેનો સરવાળો કરીને બહાર મૂકી દઈશું 5,290. આપણને કાચા સરવૈયાની ઘાલખાત 6,000 આપેલી છે એટલે આ ત્રણનો સરવાળો કરશું 3,600 પ્લસ 10,000 પ્લસ 5,500 એટલે સરવાળો મળશે આપણને 19,100. એટલે જેમાંથી આપણે 6,000 બાદ કરશું એટલે આપણને મળશે બહારના કોલમમાં 15,100. છેલ્લો હવાલો સામાન્ય અનામત 10,000 રૂપિયા લઈ જવામાં આવશે. સામાન્ય અનામતમાં પ્લસ કરશું મૂડી ખાતાની પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ સામાન્ય અનામતમાં વધારો 10,000 નો, બહારના કોલમમાં 40,000. સામાન્ય અનામત નફા નુકસાન ખાતેથી લાવવામાં આવે એટલે નાનું ખાતાના નફામાંથી મૂકશું એટલે ઉધાર બાજુ લખશું ત્યાં આગળ સામાન્ય
અનામત ₹10,000. અહીંયા આપણને આપેલા નીચેના હવાલા બધા પૂર્ણ કરીએ છીએ. બીજા કોઈ ગુપ્ત હવાલા આપણને આપેલા નથી. એટલે સૌથી પહેલા આપણે નફા નુકસાન ખાતું બંધ કરી દઈએ. નફા નુકસાન ખાતામાં જોઈશું આપણે કે કઈ બાજુનો સરવાળો વધુ થાય છે. નફા નુકસાન ખાતાની અંદર આપણે સૌથી પહેલા વેપાર ખાતું નથી બનાવવાનું, એટલે કાચો નફો આપેલો છે. એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો વધુ થાય છે. નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો 3,14,120 આવે છે. એ સરવાળાની રકમમાંથી બંને બાજુ સરવાળો મૂકી દઈશું. જે બાજુનો સરવાળો વધુ આવે એ સરવાળો મૂકી દઈશું. એટલે બંને બાજુમાંથી 3,14,120 સરવાળો મૂકી અને ડબલ લાઈન કરી લઈએ છીએ. આ સરવાળામાંથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની રકમ છે એ બધી આપણે બાદ કરી લઈએ છીએ. બાદ કરતા તફાવત મળશે આપણને 1,37,850. અહીંયા લખું છું દેખાય એટલા માટે 1,37,850 એ આપણો ચોખ્ખો નફો આવશે. દર્શાવવાનો છે નફા નુકસાનની ઉધાર બાજુ. સામે લખશું ચોખ્ખો નફો, કૌંસમાં લખશું મૂડી ખાતે લઈ ગયા. અને આ 1,37,850 ને મૂડીમાં પ્લસ કરશું. ચોખ્ખો નફો એક 37,850 સૌથી પહેલા નફા નુકસાન ખાતું બંધ કર્યું. જમા બાજુનો સરવાળો વધુ આવ્યો 3,14,120. બંને બાજુ મૂક્યો. તફાવત મળશે 1,37,850. અહીંયા દર્શાવ્યું છે. આ તફાવતને નફામાં ઉમેરીએ છીએ મૂડીની અંદર. આ ત્રણનો સરવાળો આપણને મળશે 2,94,950. એમાંથી ઉપાડ અને ઉપાડ પર વ્યાજનો સરવાળો 6,720 બાદ કરશું. એટલે બાદની રકમ આવશે 2,88,120. અહીંયા આપણે મૂડી ખાતાની તમામ વિગતોને પૂર્ણ કરીએ છીએ. હવે પાકા સરવૈયાની બંને બાજુના સરવાળા સરખા થવા જોઈએ. પાકા સરવાળામાં ક્યારેય તફાવત આવતો નથી. 3,97,810 3,97,810 બંને બાજુના સરવાળા સરખા થશે. અહીંયા આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.